વડોદરા શહેરમાં દબાણ શાખા દ્વારા લારી ગલ્લા ઉપર કરાતી કાર્યવાહી સામે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ અને નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા પાલિકા કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। છેલ્લા ઘણા દિવસોથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે આજે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ અને નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા સંયુક્ત રીતે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આવેદનપત્ર આપી પાલિકાની દબાણ શાખા દ્વારા લારી ગલ્લા સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને આટલા દિવસોનું નુકસાન જે લારી ગલ્લા ધારકોને થયું છે તેવું વળતર પણ ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। લારી ગલ્લા અનેક વિસ્તારોમાં તોડવામાં આવી રહ્યા છે। અમે ખાસ માંગણી કરીએ છીએ કે જે તપનભાઈ પરમારના હત્યા થયા છે એને ગુનેગારને કડકમાં કડક સજા થાય, પણ પાડાને વાંકે પખાલીને દામ દેવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી। તમે લારી ગલ્લાને જે રીતે તોડી રહ્યા છો અને એ પણ પસંદ કરેલા વિસ્તારોના અંદર ચોક્કસ વર્ગની અંદર લોકોની અંદર ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા છો। અમે તમને પૂછવા માંગીએ છીએ કે તમે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે 2014 એને આજ સુધી અમલ કેમ નથી કર્યા? 10 વર્ષ થઈ ગયા છે, 2024 છે, તમે આજ દિવસ સુધી એને અમલ કેમ નથી કર્યા? અમલ કર્યા વગર કેવી રીતે તમે ગમે તે રીતે જે લારી ગલ્લા હટાવો છો વિધાઉટ નોટિસ, પાવતી લો છો, પૈસા લો છો, કરોડો રૂપિયાનો આવક હોય છે, તો લારી ગલ્લાવાળાનું ગેરકાયદેસર કેવી રીતે તમે કહી શકો? ગેરકાયદેસર ખરેખર તો તમે લોકો કરી રહ્યા છો, આ કોર્પોરેશનના અધિકારીઓ કરી રહ્યા છે, આ સત્તાધીશ પક્ષો કરી રહ્યા છે। કેમ કે એમના પૂરમાં જે એ લોકોએ નિષ્ફળતા થઈ છે, એ જે દબાણોને હટાવવામાં નિષ્ફળતા થયા છે, નિષ્ફળતા શબ્દો પણ ખોટું કહેવાય કે એ લોકોના મિલીભગતથી જે નદી ઉપર દબાણ થયા છે એને હટાવવાની માંગણી વડોદરા શહેરના નાગરિકોએ કર્યા છે। તમે નથી કરવાના, જાણી જોઈને એને બચાવવા માટે આ એક નુસ્ખો ઊભા કર્યા છે, તમે એક પેતરું ઊભો કર્યા છે કે તમે આ પૂરના જે દબાણો છે એ લોકોને નહીં તોડવાની એક સાજિશ અને બહાનું તમે શોધી રહ્યા છો। સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમે ગમે તે રીતે બુલડોઝર ના ચલાવી શકો, બુલડોઝર જસ્ટિસ એ ખોટું છે, તો તમે કઈ રીતે કોઈ એક મર્ડરને લઈને, એક જે ગુનાહિત કૃત્ય છે એને લઈને બીજા ગુનાહિત કૃત્ય કરી શકો છો? સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।